નથી. તમારે પૈસા 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ અને હું તો કહું જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની ચેનલ પર આપ સૌ ઉપસ્થિત થઈ ગયા. જય સ્વામિનારાયણ. ફરી વખત આપણો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આજે એક અદ્ભુત વિષય લઈને આપણી સમક્ષ ઉપસ્થિત 2047 ભારત જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે ભારત કેવું હશે એની થોડી પરિકલ્પનાઓ નથી પણ ડેટાકીય વિશ્લેષણ છે. વિડીયો અંત સુધી જોજે. સારો લાગે તો લાઈક કરી લેજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. 65% પોપ્યુલેશન 35 વર્ષથી નાની ઉંમરની છે ભારતની અંદર. એ સૌથી મોટો પાવર છે. 2047 ની અંદર આપણી ઇકોનોમી $30 ટ્રિલિયન ની થઈ જશે. $30 ટ્રિલિયન, જે $5 ટ્રિલિયન ની વાત છે ને, માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમ ઇકોનોમીની ભાષામાં કહેવાય છે, $26,000 થઈ જશે. આપણી પાસે કાર કેટલી છે ખબર છે? 1,000 લોકોએ ખાલી 29 કાર છે. એ જ વસ્તુ ચાઇનાની અંદર 226 છે. અમેરિકાની અંદર 581 છે. 1,000 વ્યક્તિએ 581 કાર છે. હજી આપણી પાસે 552 કાર ખૂટે છે. તમે વિચાર કરી લો, હુન્ડાઈ, મારુતિ, BMW, મર્સિડીઝ, ઓડી, મહિન્દ્રા, ટાટા, આ બધી કંપનીઓ કેટલી સ્પીડથી ગ્રોથ કરવો પડશે ત્યારે આગળ જશે, ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળશે. તો એ લોકો ગ્રોથ કરશે તો એના સ્ટોક્સ પણ ગ્રોથ કરશે. એના સ્ટોક્સ ગ્રોથ કરશે તો જે મ્યુચ્યુઅલ ફંડ કંપની એના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એ પણ ગ્રોથ કરશે. એસીની વાત કરીએ, 10% એસી છે. 45 ડિગ્રી ટેમ્પરેચર પડ્યું હતું અમદાવાદની અંદર. 15 દિવસમાં બૂમ પડી ગયા હતા. 160% સેલિંગ વધી ગયું હતું. તો પણ 10% જ એસી છે. એ જ વસ્તુ અમેરિકાની અંદર 100% છે. મતલબ હજી 90% ગ્રોથ બાકી છે. બ્લુ સ્ટાર, વોલ્ટાસ, ડાઇકિન, એલજી, સેમસંગ આવી અગણ્ય કંપનીઓ ભારતની અંદર ઉપસ્થિત છે. એ બધાનો ગ્રોથ થવાનો જ છે. કોઈની ઘરવાળી ઘરે કપડાં ધોતી જ નથી. વોશિંગ મશીન આવી ગયા બધી જગ્યા પર. વોશિંગ મશીન ભારતની અંદર હજી 18% જ છે. એ જ વસ્તુ અમેરિકાની અંદર 90% છે. મતલબ હજી 80% વોશિંગ મશીન આવવાના છે. દરેક લોકો દીકરી આપતા પહેલા વોશિંગ મશીનની ડિમાન્ડ તો કરે જ છે. મશીન તો જોઈએ, કારણ કે મશીન વગર હાથે કપડાં ધોતા કોઈને આવડતું જ નથી. આવશે. એ બધી જ કંપનીઓ ગ્રોથ કરશે. કંપની ગ્રોથ કરશે, સ્ટોક ગ્રોથ કરશે. સ્ટોક ગ્રોથ કરશે, મ્યુચ્યુઅલ ફંડ ગ્રોથ કરવાની છે. ટીવીની વાત કરીએ, જે બેઝિક જરૂરિયાત છે, પેલા લક્ઝરી હતી, હવે જરૂરિયાત થઈ ગઈ છે. બેડરૂમે ટીવી હોય છે. 65 ઇંચથી નીચેના ટીવી ધ્યાનમાં નથી આવતા. 55% હજી ઇન્ડિયામાં ટીવી છે. એ જ વસ્તુ અમેરિકાની અંદર 100% છે. મતલબ હજી 45% ટીવી આવવાના બાકી છે. તો વિચાર કરી લો, ટીવી એલિવેશન બનાવતી કંપનીઓ કેટલી છે ભારતમાં. એ ડિમાન્ડને પહોંચી વળવા માટે હજી પણ એ લોકોને પ્રોડક્શન વધારવું પડશે. એક્સપોર્ટની વાત કરીએ તો ઇન્ડિયાએ $191 બિલિયન નું એક્સપોર્ટ કર્યું. ટેકનોલોજી સેક્ટર્સ 1990 થી 2000 ની અંદર $5.9 બિલિયન નું એક્સપોર્ટ કર્યું હતું. એ જ વસ્તુ 2010 થી 2024 ની અંદર $200 બિલિયન નું એક્સપોર્ટ થયું. 2024 થી 2047 તો જુઓ, ભારત અવકાશની અંદર પહોંચી ગયું. સુનિતા વિલિયમ્સ હમણાં જ અવકાશમાં જઈને આવી. ઈસરો એ છેલ્લા 5 વર્ષની અંદર 177 સેટેલાઇટ 19 કન્ટ્રીના લોન્ચ કર્યા. મતલબ સ્પેસની અંદર પણ આપણો ડંકો વાગે છે. હું ભારતીય છું એનું ગૌરવ છે. બધી જ સ્પેસ કંપનીઓ આગળ વધશે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર વાત કરીએ તો એવરેજ લેબરનો પગાર $15,000 છે ભારતની અંદર. એ વસ્તુ સિંગાપોરની અંદર 3 લાખથી વધારે છે. પગાર વધવાનો છે, ચિંતા કરતા નહીં. એસઆઈપીની બુક વેલ્યુ વધારતા જજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા જજો. ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ઇન્ડિયા સ્પેન્ડ $77 બિલિયન, $77 બિલિયન નું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અમેરિકા આની કરતા 10 ગણું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો વિચાર કરી લો, હજી ભારતને
સશક્ત બનવું હશે અને સૈનિક શક્તિ વધારવી હશે તો ડિફેન્સ સેક્ટરમાં હજી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ડિફેન્સ સેક્ટરમાં રોકાણ થશે તો ડિફેન્સ સેક્ટરની કંપનીઓ આગળ વધશે તો ઓટોમેટિક ભારત આગળ વધશે અને ડિફેન્સ સેક્ટરની કંપનીઓ આગળ વધશે તો એ જ વસ્તુ તમને હમણાં યાદ હોય તો HDFCની અંદર જે ડિફેન્સ ફંડ આવ્યું તેનું રિટર્ન કેટલું જબરજસ્ત હતું. માટે ડિફેન્સ કંપનીના જે શેરો જે મ્યુચ્યુઅલ ફંડ કંપની સ્પાય કરતી હોય એમાં ખાસ રોકાણ કરજો. આપણે ફક્ત અને ફક્ત ભારત મેડિકલ ટુરિઝમની અંદર 7મા નંબર પર આવે છે. 16 લાખ લોકો ગયા વર્ષે ભારતની અંદર ટ્રીટમેન્ટ કરાવીને ગયા છે. આ માર્કેટથી આવનારા 10 વર્ષની અંદર $43 બિલિયન રૂપીસ ઇન્ડિયામાં આવવાની સંભાવનાઓ છે. તમે જુઓ છો ને કેટલી મોટી મોટી હોસ્પિટલો બને છે. મતલબ હોસ્પિટલ સેક્ટર પર ગ્રોથ કરી જોઈએ. એપોલો હોસ્પિટલ છે, સેલ્બી હોસ્પિટલ છે, સાર હોસ્પિટલ છે, મોટી મોટી હોસ્પિટલના શેર પણ લિસ્ટેડ જ છે. તો જે કંપનીઓ હોસ્પિટલ સેક્ટરમાં પણ રોકાણ કરતી હોય એવા પણ ફંડમાં તમારે રોકાણ કરવું જોઈએ. 541 મેડિકલ કોલેજ સાથે ભારત દુનિયાની અંદર નંબર 1 પોઝિશન પર આવે છે. હજી મોદી સાહેબનું સપનું છે કે 1000 મેડિકલ કોલેજો ખોલી અને નવા નવા ડોક્ટરો બનવા જોઈએ. કારણ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેની અંદર આજની તારીખ પણ ડોક્ટરોની અછત છે. તમે જોયું હતું યુરોપની અંદર કોરોનામાં શું હાલ થયા હતા. તો એ ડોક્ટરનો સપ્લાય પણ ભારતમાંથી જ થવાનો છે. હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ, મારે તો ઓરિજિનલ છે, હું વાળ ઓછા જ રાખું છું, પણ ઘણા લોકોને માથે ટાલ પડી હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. એવરેજ ખર્ચો કેટલો થાય ખબર તમને? અત્યારે એવરેજ ખર્ચો ભારતની અંદર 2.5 લાખ રૂપિયા થાય છે. એ જ વસ્તુ જો અમેરિકાની અંદર કરવામાં આવે તો 15 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. વાળ નખાવા જોઈએ, નખાઈ દેજો, બાકી મને તો ગમતા નથી એટલે નથી રાખતો. તો વિચાર કરી લેજો કે હેર ટ્રાન્સપ્લાન્ટ ઇન્ડસ્ટ્રીનો જો ગ્રોથ આટલો હોય તો ભારત કેટલું ગ્રોથ કરી શકે. હજી આગળ વાત કરું, 564 બેંકો અમેરિકાની અંદર કોલેપ્સ થઈ ગઈ 2001 થી 2023 ની અંદર. એ સમયગાળા દરમિયાન ભારતની અંદર માત્ર 17 બેંક જ કોલેપ્સ થઈ. તો ભારત મજબૂત છે કે અમેરિકા મજબૂત છે? વિદેશની કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વોરની અસર ભારતની અંદર હવે થતી જ નથી. પહેલા એવું કહેવાતું હતું કે અમેરિકાનો ડાઉ જોન્સ અને નાસ્ટેક ખુલે એના પરથી ભારત નક્કી થતું હતું કે બજાર કેવી રીતે ખુલવું. હવે રિવર્સ થઈ ગયું. ભારતનું બજાર ખુલે એની પરથી અમેરિકા નક્કી કરે છે કે પ્લસ થાય કે માઇનસ થાય. મતલબ ભારતનું માર્કેટ હવે કોઈની પર ડિપેન્ડ નથી. પાન કાર્ડની વાત કરીએ, 2016 ની અંદર 24 કરોડ પાન કાર્ડ હતા. 2023 ની અંદર 61 કરોડ પાન કાર્ડ થયા. ઇન્કમ ટેક્સ રિટર્નની વાત કરીએ, 2016માં 4.2 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થતા હતા, જે 2023માં 10 કરોડથી પણ વધારે એનો આંકડો થવાનો છે. 2024માં હોઈ શકે 25 કરોડથી ઉપર જતા રહે. જીએસટી કલેક્શનની વાત કરીએ, 2017ની અંદર 60,000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. એ જ વસ્તુ 2024માં 2,20,000 કરોડનું કલેક્શન કર્યું. મતલબ ધંધાઓ ગ્રોથ તો થાય જ છે ને, તો જ જીએસટી પે થાય છે. વાત કરીએ 2012ની, એફઆઈઆઈ 22.5% હોલ્ડિંગ ધરાવતો હતો આપણા ઇન્ડિયન શેર માર્કેટની અંદર. 2024માં 19.2% થઈ ગયો. એની સામે ડીઆઈઆઈ 10.9% માર્કેટની અંદર હોલ્ડિંગ ધરાવતું હતું, એ 18.7% થઈ ગયું. મતલબ માર્કેટ કોઈ પણ પોઝિશનમાં જાય, તમે જોયું ને ઇલેક્શનના દિવસે સૌથી વધારે ઇલેક્શનનું જે દિવસે રિઝલ્ટ હતું એના આગલા દિવસે જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે એફઆઈઆઈએ માલ વેચ્યો હતો અને ડીઆઈઆઈએ ખરીદ્યો હતો. એવું હતું ના, ડીઆઈઆઈએ વેચ્યો હતો અને એફઆઈઆઈએ ખરીદ્યો હતો. બીજા દિવસે જ્યારે એક્ઝેક્ટ રિઝલ્ટ આવ્યું ત્યારે માર્કેટ જ્યારે કોલેપ્સ થયું ત્યારે ડીઆઈઆઈએ માર્કેટ પકડી રાખ્યો, નહીં તો આપણું માર્કેટ કોલેપ્સ થઈ જવાની તૈયારીમાં હતું. મતલબ ભારત મજબૂત છે. એસઆઈપીની બુક વેલ્યુની વાત કરીએ તો માર્ચ 2017માં 4,000 કરોડ રૂપિયાની એસઆઈપી બુક વેલ્યુ હતું, જે આજે 23,000 કરોડથી 24,000 કરોડ રૂપિયાની વેલ્યુ પર પહોંચી ગયું. 10 લાખ કરોડ રૂપિયાનું વોલ્યુમ મ્યુચ્યુઅલ ફંડનું કોરોના પહેલા હતું, જે વધીને 4 વર્ષની અંદર 60 લાખ કરોડને પણ ટચ કરી ગયું. 54% શેર એવા છે કે જેને 24 વર્ષની અંદર 11 ગણું રિટર્ન આપ્યું છે, જે અમેરિકાની અંદર 16% શેર હતા. હજી ડેટા જોવો છે તમારે? હજી ડેટા જોવો છે? તો હજી પણ આપણે આગળનો નેક્સ્ટ ડેટા જોઈએ. ડેટા સારો લાગ્યો હોય, ન સમજણ પડી હોય તો આગળ હજી ફરી વખત વિડીયો જોજો. આપણા માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટી કેટલી છે તમને બતાવો. લાર્જ કેપ 1998 ની અંદર 2986 કરોડ રૂપિયા હતું. લાર્જ કેપનું ટોટલ વોલ્યુમ 2986 કરોડ, જે 2024માં વધીને 2.5 લાખ કરોડે પહોંચી ગયું છે. મતલબ 77 ગણું રિટર્ન લાર્જ કેપ આપી દીધું છેલ્લા 26 વર્ષની અંદર. મિડ કેપ 1998 ની અંદર 189 કરોડ રૂપિયા હતું, જે 2024માં
40,000 થી 50,000 કરોડની વચ્ચે પહોંચી ગયું, 212 કરોડનું રિટર્ન. સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીઝ નું ટોટલ વોલ્યુમ 1998 ની અંદર માત્ર 35 કરોડ રૂપિયા હતું, જે 2024 ની અંદર 15,000 કરોડથી 20,000 કરોડની વચ્ચે પહોંચી જશે, 428 કરોડનું રિટર્ન. હજી રાહ જોવો છો કોની? આટલો બધો ડેટા જોયો. ઇન્વેસ્ટમેન્ટ કરો, શરૂઆત કરો. કરેક્શનની કોઈ રાહ જોવાની જરૂર નથી. તમારે પૈસા 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, અને હું તો કહું લાઈફ ટાઈમ મૂકી રાખો અને છોકરાઓને સંપત્તિ માટે આપજો. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.